આમ ભક્તિ માર્ગની પહેલી ભૂમિકા છે શ્યામ સુંદરમાં પ્રેમ તો. પછી આ પ્રેમ આસક્તિનું રૂપ ધારે. પ્રેમ થાય પછી આસક્તિ થાય. આસક્તિ હે જા નહીં શકતી. આસક્ત કયા સા ગૃહ અરુચિ. આસક્તિ આવે એટલે ઘરમાં અરુચિ થાય. સંન્યાસીને પ્રયત્નપૂર્વક ઘર છોડવું પડે છે. પ્રેમ યોગીને તો આપોઆપ છૂટે. ઘરમાં રહીએ ને, ગોપીઓ ઘરમાં રહીને વનમાં હતી, આપણે વનમાં રહીને ઘરમાં. વ્રજમાં જઈને નક્કી કરીને જાઉં હું લૌકિક નહીં કરું, અને છોકરાઓને કહેવાનું મારા ટાઈમે 2 મિનિટ ફોન કરીશ, જય શ્રી કૃષ્ણ કરીશ. આખો દિવસો દીકરીને જમવાનું કીધું, બેનને બોલાવી હતી, રવિવાર હું નહોતી, અલા ભાઈ બેસ ને છાની મને ત્યાં જે કરવાનું છે કર ને. ત્યાર પછી દશા છે વ્યસન. તદેનાસ્તુ અશક્તિ વ્યસનમ. ભગવાન વિના એક ક્ષણ પણ જીવી જ ન શકાયનું નામ વ્યસન. ગજન ધાવન હતું ને, પાન લેવા મોકલા તો પ્રભુનું આરોગ્ય. ભલે આપણે તબક્કે તો કરોડો જન્મે કદાચ, પણ એટલું તો થાય ને કે આપણા ઠાકોરજી આપણા વિના ન રહે, એટલે કારણ વિના ઝાંપીજી કરીને બીજાના ઘરે ન પધરાવાય. નોકરી કરતાને ક્યાંક ના છૂટકે જવું પડે રાજકોટ, અને આપણે દીકરાને કહીએ ને સામેવાળા માસીને ત્યાં કીધું છે તને, ના ના મમ્મી તું શું કરસ, રાતના થેપલા પડ્યા, એ મને ચા આવડે છે, હું ચા ને થેપલું હું નહીં જાઉં ત્યાં. વાં 2 શાક, દાળ ભાત, રોટલી બધું જ છે, પણ આપણો દીકરો શું કે તું ના પાડીને જા, મને રસોઈ ન બનાવે, હું ઘરે ચા ને થેપલું. તમારા લૌકિક દીકરાને પણ કોઈના ઘરે નથી ગમતું, તો તમારા અલૌકિકને કેવી રીતે ગમે મારા વાલા? પછી તો તન્મય દશા બને છે. એનું જ બીજું નામ નિરોધ છે. તે વખતે ભક્તની એક એક પળ મોહનમાં મળી ગઈ છે. जब तन की आंखें खुले तो संसार दिखता है. जब तन की आंखें खुले तो संसार दिखता है, और मन की आंखें खुले तो मोहन मिलता है. आज मैं वचनामृतમાં સાંભળ્યું 84 કોસે એ કે પરિક્રમામાં જાય ને તો મંજિલ ન આવી હોય ને, તે જે સફરનો આનંદ છે ને, એ મંજિલ મળી ગયા પછી નથી. એ સફરના આનંદની તો એક વાત જ જુદી છે. કાલે ક્યાં મુકામ, કાલે ક્યાં ક્યાં જવાનું, સવારે પહેલી બેઠક કઈ આવશે, આજે સત્સંગ કઈ બેઠકમાં કરવાનો. તમે જુઓ તો રાતના જ એકબીજાને પૂછવા માંડે. તો વ્રજમાં તમે 24 કલાક વ્રજમાં રહ્યો ને એવી રીતે રહેવાનું, ઘરમાં રહેતા હોય એમ નહીં રહેવાનું. શ્યામ તન શ્યામ ઘન શ્યામ હિ હમારો મન ઉધો, ય આઠો યામ શ્યામ હિ કો નામ. તું ભલે ને કે ને શ્યામ નિરાકર છે ને, પણ અમારો શ્યામ તો 8 યામ અમારા મનમાં, તનમાં, અમારા બધાની અંદર વ્યાપેલો છે. આવી ચિત્તની એકાગ્રતાવાળી ઉચ્ચ ભૂમિકા જ્યારે ભક્તને મળે છે ત્યારે તેને નિરોધ કહેવામાં આવે છે. આ ભૂમિકા સુધી લઈ જવા માટે શ્રી ભાગવતના 10મ સ્કંધની પ્રવૃત્તિ છે. બોલો વલ્લભ. આજે પાછું લૌકિકમાં જવાનું છે. હાલો ઈલાબેન, વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આખા દિવસમાં વ્રજ ન યાદ આવ્યું હોય એવું ક્યારેય ન બને. ઘણાય ફોન કરે, અમે અહીંયા નથી ગયા, ત્યાં લઈ જશે. વ્રજ પરિક્રમામાં લગભગ બધા સ્થળો આવી જાય, એક્સેપ્ટ અનલેસ તમારો ગોર સાથે ન હોય ને તો હળીએ ચડી જાય.
કારણ કે એકયારે આટલા બધા વૈષ્ણવ ક્યાંય જઈને બધાય આગળ પાછળ જ જવાના. કોઈ 5 વાગે નીકળવાનો, કોઈ 6 વાગે, ને ગાડી હશે 7 વાગે. અને જેને ડાયાબિટીસ ને થાઇરોઇડ ને બીપીનું હોય ને ઇન્સ્યુલિન લેવાનું હોય, નાસ્તા કરવાનું, એ બિચારા એની રીતે પણ આવશે તો ખરા જ. ઘણાય મને પૂછે અમારે 3 ઇન્સ્યુલિન 2 લેવાના છે. મેં કીધું ભલે ને, નાનું ઓલું બરફનું લઈ લેવાનું, એની અંદર ઇન્જેક્શન રાખવાના. તમે ત્યાં એકવાર આવશો ને તમારી બધી વ્યવસ્થા મહારાણીમાં કરે છે. વ્યક્તિ ન કરી શકે, વ્યક્તિનું સામર્થ્ય નથી. તો એવું વૃંદાવન કાલે આપણે આવ્યા હતા. હવે કાલે આપણે અક્રૂર ઘાટ આવ્યા હતા, આજે આવ્યું. હવે કેટલીક મહત્વની સંસ્થાઓ પણ વૃંદાવનમાં છે. ભજનાશ્રમ આ ગોપીનાથ બજારમાં છે. સેંકડો લોકોને ભગવત ભજન કરવાનો પ્રબંધ છે. જેને ભજન કરવું હોય બધાય આવી જાઓ. સૌ ભક્તોને ભોજનય અપાય છે અને ભજનય કરો. માસિક પત્રિકા પણ પ્રસિદ્ધ થાય છે. નિંબાર્ક સભા, નિંબાર્ક સંપ્રદાયની આ સંસ્થા તરફથી માસિક પ્રગટ થાય છે. શ્રી રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, શ્રી રામકૃષ્ણ પરમહંસના અનુયાયીઓ તરફથી આ સંસ્થા ચાલે છે. મોટી હોસ્પિટલ ચાલે છે. રોગ ચિકિત્સા અને ઔષધ વિના મૂલ્યે અપાય છે. પ્રેમ મહાવિદ્યાલય, કેસી ઘાટ પર રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે આનું સ્થાપન કરેલું. વિદ્યાર્થીઓને અહીં ઔદ્યોગિક શિક્ષણ આપવામાં આવે છે. ગુરુકુળ વિશ્વવિદ્યાલય આર્ય સમાજનું વિશ્વવિદ્યાલય છે. વૈદિક તથા અંગ્રેજી શિક્ષણ અહીં અપાય છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક, નૃત્યમ મધુરમ. નૃત્ય એટલે શું? રતિના હાવભાવ રજૂ કરવાની ચેષ્ટા એ નૃત્ય. આ કથક ને આ રંગેત એ લોકો કાંઈ બોલતા નથી. તા તઈ થઈ રહી રીમ, એના ઉપર આખી ચેષ્ટા. એમાં વધુ રાધા કૃષ્ણનું જ હોય. તમે માર્ક કરજો. અમે નાના હતા ને તો અમને બહુ ગમતું હતું આવું. તો અમે તો ગયા ખરા. ઘરમાં ખીજાણે એ આવું નાચવાનું શીખવાનું બંધ થઈ ગયા. પણ એની અંદર હાવભાવ, એના દ્વારા વગર બોલાય તમે સમજી જાઓ કે રાધાનો વિરહ ભાવ શું કહેવા માગે છે અને કૃષ્ણ એને કેવી રીતે મનાવે છે. એટલે નૃત્ય. 252 વૈષ્ણવ વાર્તા પૈકી 37 વાર્તા અલીખાન પઠાણની બેટી પીરજાદીમાં વનમાં રહેતી. અલીખાનનો જન્મ ગોરવા ક્ષત્રિયને ઘેર થયો. પિતા દિલ્હીમાં સિપાહીગીરી કરતા. પઠાણોની સેબતથી એ પણ પઠાણ થયો. જો ગોરવા ક્ષત્રિય, પણ સંઘનો કેવો રોંગ લાગ્યો, પઠાણ થઈ ગયો. એટલે વલ્લભ વારંવાર કહે છે દુસંગથી દૂર રહેવું, સંગ ન મળે તો અસંગ રહેવું. પણ એકલો પડી જાય છે એ બી કે દુસંગમાં જવું નહીં. દીકરાનો જન્મ થતાં જ અલીખાન નામ રાખ્યું. અલીખાનને એક દીકરી, એનું નામ પીરજાદી. પીરજાદી વૈષ્ણવના છોકરાઓ સાથે રમતી. છોકરાઓ શ્રી ઠાકોરજીની રમત રમતા. શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી, શૃંગાર કરી ભોગ ધરતા, પ્રસાદ ગ્રહણ કરતા. તેમાં પીરજાદી પણ પ્રસાદ લેતી. પીરજાદીનું મન ઠાકોરજીમાં લાગી ગયું. પીરજાદી લીલામાં સલોની નામ છે. પીરજાદી એટલે મરજાદી, ઇન્દ્રિયો પણ નિરંતર તેવી જાય. અલી એટલે ભ્રમણ, ભ્રમણનો સ્વભાવ રસ સંગ્રહ કરવાનો. અલીખાન સમસ્ત વ્રજની રખેવાળી કરે. વ્રજ રસરૂપ છે.
સંગ્રહ કરેલા રસનું કોઈ તો રૂપ હોય તે રૂપ પીરજાદીનું જાણવું. પીરજાદી તામસ ભાવ છે. અલી ખાન વ્રજ નિરખીને ખૂબ પ્રસન્ન થયા. વ્રજનું સ્વરૂપ જાણ્યું અને માણ્યું. મન તેમાં આસક્ત થયું. તેણે વ્રજમાં દાંડી પીટાવી વ્રજના વૃક્ષોના પાંદડા કે ડાળો તોડશે તેની આંગળીઓ તોડવાની સજા કરી છે. કારણ કે એ વ્રજને જાણતા હતા. એને વ્રજનું મહાત્મ્ય ખબર હતું. વૃક્ષે વૃક્ષે વેણું ધારી ને પત્રે પત્રે ચત્રભુજ. એકવાર નીકળ્યા ને તો એક તેલવાળો હતો ને તેલ ઢોળાનું થોડુંક, એટલે થોડા પાંદડા લઈને બિચારા એ લૂછું જોઈ ગયા. ચલે ગરીબ હતો એટલે આંગળી કાપવાની ન કરી. તારું બધું તેલ વેડી દે છોડમાં, જે છોડમાંથી ને તે પાન લીધા હતા. આટલી વ્રજના વૃક્ષો સાક્ષાત વૃક્ષે વૃક્ષે વેણું ધારી ને પત્રે પત્રે ચત્રભુજ છે એની અનુભૂતિ એ કરતા હતા. આ વાર્તાનો આશય વ્રજના વૃક્ષો અલૌકિક છે. વ્રજનું સ્વરૂપ વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 49 ચંદ્રાવલાને વિરામ આપ્યો. આજે 50. નિરખે નેત્ર નંદલાલને શ્રુતિ કઠા રથે મુખના. નેત્ર શેના માટે આપણે ઠાકોરજી નિરખવાના. મંગલ રૂપ નિદાન સાવરો મંગલ રૂપ નિદાન જાદીન તે હરી ગોકુલ પ્રગટે જાદીન તે હરી ગોકુલ પ્રગટે નિત નિત હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિદાન બેઠી રહો શ્યામ ગુણ સામરો બેઠી રહો શ્યામ ગુણ સામરો રૈન દિન આઠોયા શ્રી ભટકે પ્રભુ નૈન ભર દેખો શ્રી ભટકે પ્રભુ નૈન ભર દેખો પીતાંબર ઘનશ્યામ કમલ નયન ઘનશ્યામ સાવરો મંગલ રૂપ નિદાન મંગલ રૂપ નિદાન સાવરો મંગલ રૂપ. નિરખે નેત્ર નંદલાલને શ્રુતિ કઠા રખે મુખના. મુખથી ગુણાનુવાદ. નાસિકા સૂંઘે પ્રેમસી તુલસી પુષ્પ પ્રસાસીદા. આપણે તુલસીજી હોય છે ને પેલા સૂંઘીને બધો ભાવ લઈ લેવાનો, પછી મોઢામાં નંખાય. માળાજી આપણે સૂંઘીને પછી દોરો કઢાય. દામ ધ્રાણ કરે કર હરિ સેવા દોડે ચરણ પ્રભુ દર્શન લેવા. મને ધ્યાન નટવર છબી શ્યામ સર્વાંગે કરે પ્રભુને દંડવત પ્રણામ સેવો શ્રી કૃષ્ણ. શબ્દાર્થ. નેત્ર એટલે આંખ, શ્રુતિ એટલે કાન, ધ્રાણ એટલે નાક, કર એટલે હાથ, પુષ્પદામ એટલે પ્રસાદી, તુલસીની માળા, વિવેચન.
આ ચંદ્રાવળામાં કવિશ્રીએ દેહ ઇન્દ્રિય સર્વનો ભગવત વિનિયોગ કરવો તે સમજાવે. જીવને જ્યાં સુધી માનવ દેહ ન મળે ત્યાં સુધી તે આત્માનું કાંઈ કરી શકે. જો આ દેહને કેમ સાચવવાનો, કેમ ધ્યાન રાખવાનું? આના દ્વારા જ ભક્તિ થાય. આત્મા તો અંદર છે, તો આત્માના કલ્યાણ માટે દેહ જરૂરી છે. ઘણા તાવ આવે કે કરશે ઠાકોરજી સારું, એવું ના હોય. આ ડૉક્ટર ઠાકોરજીએ જ બનાવ્યા છે, એ દવા લખી દે છે એ ઠાકોરજી છે. અમેરિકામાં એક ડૉક્ટર હતા, છે કે નહીં મને ખબર નહીં, એને આમ ધ્રુજે જ રાખ્યા હતા. હવે એના જેવી સર્જરી કોઈ ન કરે, એટલે બધાય હવે હાથે ચાય ન પી શકે, આમ થાય. હવે જમણા હાથે સર્જરી, છતાંય સર્જરી કરવા જાય ને ત્યાં શ્રીજી બાબાને કહીને જાય, પધારો છો ને મારવાલા, આ હાથ તો હાથ છે, જોઈ લીધું ને. એવી સરસ સર્જરી થાય, કોઈ એના ઓપરેશન બગડ્યા હોય એવું યાદ નથી. તો ડૉક્ટરોએ પ્રભુએ બનાવ્યા છે, એ લખાવે દવા એ ઠાકોરજી. પછી આપણે કહીને માં ઠાકોરજી મને તાવ મટા દે, માં ઠાકોરજી મારા પગ મટ, એવું ના હોય. આ દેહ સાચવશું તો દેહ દ્વારા સેવા થશે. આ મુખ દ્વારા ગુણાનુવાદ થશે, નેત્ર દ્વારા દર્શન થશે, કાન દ્વારા કથા સંભળાશે, પગ દ્વારા દોડાદોડ થશે, હાથ દ્વારા પ્રભુને હાથમાં લેવાશે ને સામગ્રી થશે. એટલે દેહને સાચવવાના. આ ચંદ્રાવળામાં કવિશ્રીએ દેહ ઇન્દ્રિય સર્વનો ભગવત વિનિયોગ કરવો તે સમજાવ્યું છે. જીવને જ્યાં સુધી માનવ દેહ ન મળે ત્યાં સુધી તે આમાંનું કાંઈ કરી શકતો નથી. તે વસ્તુનો સાર સમજીને સર્વ રીતે સર્વભાવથી સર્વ ઇન્દ્રિયોને ભગવત સન્મુખ કરવી. ગીતા વાક્ય: પૂર્ણ કર્મ કરવાવાળા જીવનું પાપ નાશ પામ્યું હોય તેવા મનુષ્યો રાગ દેશનો ત્યાગ કરીને દ્રઢ મનથી મને ભજે છે. બીજે ક્યાંય આસક્તિ ન રાખતા જે કાંઈ કર્મ કરે છે તે મારા માટે જ કરે છે. પોતાનું જીવન સાર્થક કરવા ખાવું પીવું સૂંઘવું ઇત્યાદિ દેહ ધર્મનો મારામાં જ વિનિયોગ કરે છે. જે કરો બધું કરો. પ્રભુ ઘરે નહોતા પોતે રસોઈ કરતા હતા, હા. કચરો કાઢતા હતા, હા. પોતું મારતા, હા. હવે જે કરો છો કચરો તો એ જ કાઢવાનો છે. બુહારી કરી પ્રભુ ત્યાં હાઈલા હોય તો રાતના, ત્યાં રાસ કર્યો હોય તો મંદિર વસ્ત્ર, હવે પોતું નહીં, શબ્દો ફર્યા. પ્રભુ પધાર્યા એટલે લૌકિકમાંથી ભાવ અલૌકિકમાંથી. તમે જ્યારે ચાલો ને તે એક પગલું આગળ મૂકો ને તો પાછલું લૌકિકનું છે. આગળ અલૌકિકમાં મૂક્યું પણ લૌકિકમાંથી કાઢો ત્યારે આગળ હલાય ને આપણી દશાએ જ. અલૌકિકમાં મૂક્યું પણ પાછળવાળાને લૌકિકમાંથી કાઢવું નથી. ત્યાં સુધી આપણો મેળ પડે નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબુદ્ધિનિજનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો આપણા બસની ભાતને. પ્રથમ સ્કંદ અધિકાર લીલા અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણ અધ્યાય 11 અધ્યાય 17 કારિકા. તત સપ્તદશે ધર્મ પૃથ્વી સાંત્વનમ વિદ ભીતસ્ય સ્થાન દાનમ ચ કલે શિક્ષા ચ રૂપ્યતે. કારિકા 1. અર્થ: પછી 17મા અધ્યાયમાં ધર્મ અને પૃથ્વીને જાણનાર રાજા પરીક્ષિતે એમને આશ્વાસન આપ્યું અને ભયભીત કલીને સ્થાન આપ્યું અને શિક્ષા કરી તે કહેવામાં આવ્યું. પ્રથમ મારણે ભીતિસ્તયો સ્વાસ્થ્ય ચ ક્ષય અત સાંત્વમગ્ને ચ સ્થાનદાનમ વિચારત. કારિકા 2. અર્થ: રાજા પરીક્ષિત કલીને પહેલાં જ મારે
તો ધર્મ અને પૃથ્વી ભયભીત થઈ જાય અને એમના સ્વાસ્થ્યનો ક્ષય માટે પહેલાં પૃથ્વી અને ધર્મને આશ્વાસન આપ્યું અને ત્યાર પછી વિચાર કરીને કલીને સ્થાન આપ્યું. આ અધર્મનો બંધુ છે. તેથી જો સારા સ્થાન આપીશ તો ત્યાં પણ અધર્મ થશે, તેથી ઘણો અનર્થ થશે એમ વિચારીને કલીને યોગ્ય સ્થાન એને રહેવા માટે આપ્યા. વિવેક સામનાયેવ ધર્મવાક્યમ તતોષ્ય હિ સર્વસામર્થ સંબોધ વૈરાગ્યમ વક્તુતમ દુત્તમ કારિકા 3. અર્થ: જુદા જુદા વાક્યોથી જે મોહ થાય તેનો નાશ કરી અધિકારી વિવેકનું સ્થાપન કરવા ધર્મે રાજાને ઉપદેશ આપ્યો, જેથી રાજાને આધિદૈવિક વ્યવહાર જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. તેથી રાજાને અદ્ભુત વૈરાગ્ય પ્રાપ્ત થયું. તે 19મા અધ્યાયમાં કહેવામાં આવશે. આમ ધર્મના વચનોથી પરીક્ષિતના બધા પ્રકારના સામર્થ્યોનો સંબંધ થયો. ભૂતિ ભૂતાશ્રયો રાગને સ્વખેદ ખ્યાપનાયતો વેશાંતરે અપી તત્પીડાખ્યાપનાય સમારક. અર્થ: રાજામાં સર્વ સામર્થ્ય હતું તે બતાવવા ધર્મ, પૃથ્વી અને કળિયુગ ત્રણે રાજા સામે મૂર્તિપંત રૂપે પ્રગટ થયા. પૃથ્વી અને ધર્મ પોતાનું દુઃખ જણાવવા અને તેમને મારનાર કલી રાજાનું વેશ ધારણ કરી એમને દુઃખ આપતો હતો તે જણાવવા આવ્યું. સંધાનમ વસ્તુભૂતસ્ય કૃતમ તેનાસ્ય ચ સ્વયં કૃતમ ભૂમેષુ હેતુનામ શોકસ્ય વિનિવારણાત કારિકા 4. અર્થ: પરીક્ષિતમાં અલૌકિક સામર્થ્ય છે તે જાણ્યા પછી ધર્મે પોતાના પગો સાંધી લીધા અને આગળનું વૃત્તાંત કહ્યું. ધર્મના શત્રુ પગને ગ્રહણ કરીને કળિયુગ અને અસત્યથી કાપતો હતો. પરીક્ષિતે સત્યનું પુનઃસ્થાપન કરી ધર્મને આશ્વસ્ત કર્યો. વળી પૃથ્વીને શોક દૂર કરવા પરંપરાગત રીતે શોકના કારણો દૂર કરી અને આશ્વાસન આપ્યું. કારિકા સમાપ્ત. હવે કાલે આવશે એક ધર્મ અને પૃથ્વીની સ્થિતિ. બોલો વલ્લભાધીશ. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબજુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. સાધન और
નહીં આ કલી મેં જાસુ હોય નિવે સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે શ્રી વાદીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી છે. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી